વાત ખૂબ જ અગત્યની ભારત અને પાકિસ્તાન બંને માટેની કહી શકાય, કારણ કે જ્યારે હુમલો કરવામાં આવ્યો સૌથી પહેલા પાકિસ્તાન તરફથી ને જ્યારે જવાબી કાર્યવાહી ભારતે કરી છે તો પાકિસ્તાનને એક પણ મિસાઇલ ભારત પર હુમલો કર્યો તેમાં સફળતા નથી મળી। તેની તમામ જે મિસાઇલ્સ છે પહેલાથી જ નષ્ટ થઈ ગઈ છે અને હવે સમાચાર એ પણ છે કે નૌસેના અરબી સમુદ્રમાંથી પણ પાકિસ્તાનના કરાચી બંદરને નિષ્ફળ બનાવી રહ્યું છે। હાલ કઈ પ્રકારે આપ આખી સ્થિતિને જોઈ રહ્યા છો? हार्दिक આજની જે તારીખ તમે જે રીતે બોલ્યા એ જ રીતે આજની આ તારીખ ઇતિહાસ બની જશે। પાકિસ્તાન આ તારીખને ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે ભારતે આજે મહાપ્રહાર કર્યો છે। કરાચી પોર્ટ પર ભારતનો મોટો હુમલો થયો છે અને કરાચી પોર્ટને ગંભીર નુકસાન થયું છે। કરાચી પોર્ટ ઉપર ભારતે મોટો હુમલો કર્યો છે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે ફક્ત કરાચીમાં જ નહીં, ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યું છે। લાહોર, કરાચી, ઇસ્લામાબાદ, સિયાલકોટ પર હુમલો કર્યો છે અને પાકિસ્તાનને એની જ ભાષામાં સમજાવી દીધું છે કે આ સિંહની ગર્જના છે, તમારું મ્યાઉ મ્યાઉ નહીં ચાલે। બિલકુલ મૌલિક, બીજી બાજુ એક બાજુ નૌસેનાનો હુમલો છે તો બીજી બાજુ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે એલઓસી પર સતત ફાયરિંગ થઈ રહ્યું છે। ક્રોસ બોર્ડર પાકિસ્તાન જ્યારે કાર્યવાહી કરે છે, એક ફાયરિંગ કરે છે, ત્યારે ભારત પણ જવાબ આપવામાં બિલકુલ પાછીપાની નથી કરતું। એટલે કે એક તરફ સમુદ્રમાં ત્યાં ઘર્ષણ છે, બીજી તરફ એલઓસી પર પણ સતત સ્થિતિ તંગ છે અને હવે આજની રાત છે તે ભારત અને પાકિસ્તાન માટે એટલા માટે અગત્યની છે કારણ કે ભારતને આખા વિશ્વનો સાથ છે। ભારતે આખા વિશ્વને એ વાત જણાવી છે કે અમે તો હુમલો કરીશું અને બીજી બાજુ પાકિસ્તાન છે જે આજે જ આટલા જ હુમલામાં હારી ગયું હોય તેવી જ રીતે આજીજી કરતું જોવા મળે છે। જે મહાભારતનું યુદ્ધ ધર્મ અને અધર્મનું હતું એમ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું આ યુદ્ધ છે એ પણ કંઈક આવું જ છે। ભારતે તો જે લોકોના નિર્દોષ લોકો હતા એની જે હત્યા કરી છે એનો બદલો લીધો હતો, જ્યારે પાકિસ્તાનના આ હુમલા પાછળ સ્વાર્થ છે। એમને તો કાશ્મીર જોઈને લાલ ટપકે છે પણ એમને ખબર નથી કે બાપ હંમેશા બાપ હોય છે અને ફરી એકવાર ભારતે દેખાડી દીધું છે કે પાકિસ્તાનની શું હેસિયત છે। પાકિસ્તાન કદાચ હમાસ વેળા કરે છે, પાકિસ્તાન એક પછી એક મિસાઇલો ભારત તરફ ફેંકે છે, પણ ભારતની જે આધુનિક ટેકનિક છે, હવેનું જે ભારત છે એ નવું ભારત છે। ભારતને જે અમુક સ્થળો, દાખલા તરીકે ભારતે અંદર કર્યો છે। जी बिल्कुल मौलिक, आपने ये अटकाववा मांगी। अपनी साथ जम्मू से संवाददाता इरफान कुरैशी जुड़ा है। इरफान, क्या कुछ स्थिति आप अभी देख रहे हो, क्योंकि ये